શિયાળો છે ને ચાલો આ એકલા લસણનું શાક બનાવી અને આને છે ને ઘીમાં વઘારશું. તમે ખીચડીમાં જે રીતે ખાતા હો ઘી ખાતા હો તો ઘી લેવાનું. ઘી ગરમ થાય ને તે એની સાથે જ નાખી દેવાનું છે ઘીને. એટલે આપણે ધીમા ધીમા તપે ને જરાક કલર બધું તીખા મરચાં તમે ઘરમાં જે પ્રમાણે તીખું ખાતા હોય આ રીતે તમે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આપ સૌ કુશળ હશો એક શુભેચ્છા સાથે. મિત્રો વિડીયોની શરૂઆત મોડી કરી રહી છું. સવારના નાસ્તા પાણી પતી ગયા, ઘરનું કામ બધું ફ્રી થઈ ગયું. આજે સાહેબ વહેલા ગયા છે એટલે એના ભેગી નથી ગઈ. હવે 9:30 થયા છે, એમ થયું રવાની થવું એ પહેલાં વિડીયાની શરૂઆત કરતી જાઉં. અહીં જુઓ કામ અધૂરું રહી ગયું, પ્રેસ બગડી ગઈ. મને એમ કે આજ ઘરે છું એટલે કે જરાક મોડી નીકળું છું, 9:30 નીકળીશ ત્યાં સુધી કામ પતાવી પ્રેસ કરતી જાઉં. પ્રેસના કપડાનો ઢગલો આમ જ રહી ગયો. પ્રેસ બંધ થઈ ગઈ, ચાલતી નથી. અને ચાલતી હતી જ્યારે ડગાવી તો શોર્ટ થતો હતો. વિચાર્યું ઘરમાં જ પડી રહી જઈશ તો કોઈ બોલાવવાવાળું નહીં રહે. માં કંઈ મરી ગઈ જ ખબર ન પડી. એટલે મરવું તો છે નહીં આપણને. જીવ તો નાના મકોડાને વાલો હોય, મને તો વળી ઈથી ઘણો વાલો હોય. દરેક જીવ માત્રને પોતાનો જીવ અસ્તિત્વ ટકાવવું હોય એમ મને તો, એટલે બધાને વાલું હોય. પણ તો હું મારા જીવની કહું ને કે મને તો બહુ વાલો હોય. એટલે કામ રહી ગયું અધૂરું અને મેં કીધું ઓલો ટાઈમ છે વિડીયાની શરૂઆત કરી અને હવે નીકળું છું ઓફિસ જવા માટે. ચાલો કદાચ બજારમાં જઈશ તો વિડીયો કરશું, નહીં તો સાંજે તમને ઘરે આવીને મળશું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનમ મૃત્યુમોક્ષિમામૃતમ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભુજ ગંગેશ્વર મહાદેવ ખારી નદી. હમણાં પૂજારીભાઈ બહાર ગયા છે એટલે અહીં આપને સેવાનો લાભ મળ્યો છે. નમઃ શિવાય. તો જુઓ જો આવડે એવી પૂજા થાય ને આવે એવો શણગાર કર્યો ભગવાનનો, કહેજો કેવો લાગે છે ભગવાનનો શણગાર. કારણ કે પૂજાનું કામ અમારું નથી ને. તો મિત્રો વાગ્યા છે સાંજના 7:30. ઓફિસેથી આવી ભગવાનના દીવાબત્તી થયા. સાહેબને કીધું હાલતી નથી. સાહેબે જોઈ લીધી, જરાક કાંઈ હતું મારી જરા જોવામાં મિસ્ટેક હતી. એ ઉભા ખીચડીમાં સીટી થાય છે એટલે કરી લઉં. એક કરતા ત્યાં સુધી બીજું કામ ભેગું થઈ જાય. બસ ખીચડી મૂકી કીધું સીટી થઈ જાય. તો જો આવીને 2 જોડી કપડાં હતા એ પ્રેસ થઈ ગયા. બાકી બીજા વડે કાલે કરશું. રોજ થોડું થોડું કરી તો થાકાય નહીં. આજે જમવામાં ખીચડી છે. કાલે વિચારશું કંઈક કરશું એવું જે સરળ વસ્તુ છે એવી કંઈક બનાવવાનું ઈચ્છું છું, પણ હવે કેમ થશે ખબર મને નથી. દૂધ કર લઈ ગરમ. આવી દે રસ્તામાં દૂધ લેતા આવી. મારા ગામમાં દીકરી છે, રબારી બેન છે, એમનો ગાયોનો તબેલો છે એટલે ચોખ્ખું દૂધ મળે. ગામડા જેવું મસ્ત દૂધ મળે. તો મિત્રો દૂધ ગરમ કરવા મૂક્યું ત્યાં સુધી જેની કાલ બેસી ત્યાં સ્વીચા લઈને, પણ ઠંડી નીકળી છે થોડી એમ થાય પગને વીટીને બેસી એમ થયા છે. સ્વેટર ઉતાર નાખ્યું, પહેરવું પડશે એમ લાગે છે. ચાલો તો પેલો સ્વીચા લઈ લઈ ત્યાં સુધી દૂધ પણ ગરમ થઈ જશે અને પછી બીજા કામોને કરી. આજના સ્વીચાની વાત કરું તો એવી છે કે કાંઈ પણ કાર્ય જ્યારે અટકે ત્યારે ઘણી વખત આપણે વિચારી જણી જતા હોઈએ કે શું કરવું ને ન કરવું ને કેમ થશે ને. તો એની માટે હું એમ કહું છું કે જે થઈ ગયું છે એની માટે વિચારવું નહીં, જે મળ્યું છે એને ખોવું નહીં. સફળતા એને જ મળે છે જે મુશ્કેલી અને સમયથી ડરતા નથી. સફળતા એને જ પ્રાપ્ત થાય, મુશ્કેલી અને એનાથી ડરે નહીં. અને આ મુશ્કેલીની વાત કરું તો એની પર પણ એક વાતને એમ કહી શકાય સુવિચારની રીતે જ કે ઘણીવાર એવું બને આપણે કે મોટી મોટી પરેશાનીઓ અને મુશ્કેલીઓમાંથી આપણે બહાર નીકળી ગયા હોઈએ. આપણે ધાર્યું પણ હોય કે આ કામ થશે, અંદરથી પણ ડરી ગયા હોઈએ. આપણે ઘણીવાર એમ થાય કે બાપરે કેટલા ફસાયા છીએ આપણે, શું થશે ને શું નહીં થાય.
અને એવા સમયે આપણે એકદમ આરામથી નીકળી ગયા હોય અને ત્યારે કોઈક એવી અદૃશ્ય શક્તિ જાણે કામ કરતી હોય, જેણે આપણે એમાંથી બહાર કાઢ્યા હોય, માનસિક રીતે આપણે જેને કાંઈ માનતા હોઈએ, આપણે કોઈ પણ દેવને, માતાજીને, કોઈને પણ જેને માની રહ્યા છીએ એની આપણે પ્રાર્થના કરતા હોય અને એ અદૃશ્ય શક્તિ કામ કરે, એ અદૃશ્ય શક્તિનું એક જ માત્ર નામ છે, એ છે પરમાત્મા. આપણે ધારીએ માનીએ ગમે એને, પણ એક અદૃશ્ય શક્તિ એવી છે જે હંમેશા આપણે કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. અને એટલે જ હું કહી રહી છું કે ક્યારેક ખરાબ થાય ને તો એ નાસીપાસ નહીં થવાનું. ઘણીવાર ખોટું લાગે, આપણને થાય આ ખૂબ ખરાબ થઈ ગયું, ત્યારે પણ પ્રભુનો આભાર માનીને કહેવાનું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે. ગીતામાં કીધું છે ભગવાને, જે થઈ રહ્યું છે એ સારું થઈ રહ્યું છે ને જે થશે એ પણ સારું જ થશે. તો જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે એમ માનીને આગળ વધવાનું અને આપણી સાથે પરમાત્મા અદૃશ્ય શક્તિ હંમેશા કામ કરે છે એ વિશ્વાસથી આગળ જતું રહેવાનું. કે કારણ કે એ શક્તિ છે જે અદૃશ્ય, એ આપણું ક્યારેય ખરાબ ઈચ્છવાની નથી. ચાલો મિત્રો, હવે ખીચડી જડી ગઈ છે, દૂધ ગરમ થઈ ગયું હશે, ધીમું મૂકી આવીશું એટલે જઈને ઉતારું અને કંઈક ગરમી આપે એવું કંઈક ખીચડી સાથે ખાવાનું કરીએ. શિયાળાની કઢી બનાવો કે કાંઈક બીજું બનાવો, હાલો બનાવી લઈએ. શિયાળો છે ને, આ એકલા લસણનું શાક બનાવીએ, માત્ર લસણનું શાક, લીલા લસણનું શાક બનાવીને એમાં સૂકા લસણનું શાકમાં બહુ મસ્ત થાય. તો આ રીતે ઝીણું ઝીણું સુધારી દેવાનું. ચાલ, આ લસણ છે ને મેં 2-3 દિવસ પહેલાં ફોલી રાખ્યું હતું, તો એટલે ઉગવા માંડી જાય. હમણાં સિઝન એવી છે એટલે બધું ઉગી જાય, જેમ ડુંગળી ઉગી જાય એમ. તો આને હું હવે ઝીણું ઝીણું હમણાં સુધારી લઉં, પછી તમને બતાવું કે લસણનું શાક એટલું જોરદાર લાગે ખીચડી સાથે. તો આજે આપણે બનાવશું લસણનું શાક. તો અહીંયા લસણ જો સુધારાઈ ગયું અને આને છે ને ઘીમાં વઘારશું. તમે ખીચડીમાં જે રીતે ખાતા હો, ઘી ખાતા હો તો ઘી લેવાનું, તેલ ઘણા તેલ ખાય સિંગ તેલને, તો એ રીતે લેવાનું. તો જો આટલું મેં ઘી લીધું છે, આનાથી ઓછું પણ ચાલે. તો અહીંયા ઘી ગરમ થવા મૂક્યું છે અને એકદમ કડકડતું ઘી નથી કરવાનું. અહીં મેં કશ્મીરી લાલ મરચાં લીધા છે, તમે તીખું ખપતું તીખા નાખવાના. આજે હું 2 મિક્સ નાખવાની છું. અહીં મેં બીજા લાલ મરચાં પણ બાજુમાં રાખ્યા છે. આમ તીખા મરચાં સારા લાગે થોડા, પણ આજ મને લાગે થોડા કશ્મીરી લાલ મરચાં નાખીશ. આની અંદર હિંગ જીરું કે કાંઈ જ નાખવાની જરૂર નથી. તમને હિંગ નાખવી તો થોડુંક નાખી શકાય, પણ નહીં તો કાંઈ નથી નાખવાનું આમાં. આમ ઘી ગરમ થાય ને તે એની સાથે જ નાખી દેવાનું છે. ઘીને બહુ ઊંડું થવા ઉકળવા નથી દેવાનું, નહીં તો શું બળી જશે. અને એકદમ ગેસ કે સકડી ઘી હોય ને ઘીમાં રાખવાના છે, એટલે આપણા ઘીમાં થોડુંક શેકાશે. આમ ખીચડીમાં એનો એટલો ટેસ્ટ સારો લાગે કે લીલા લસણ તો બધા શાક બનાવતા હશે, પણ આપણે જો આ રીતે સુકાનું બનાવવાનું. તો આ રીતે જો આપણે ઘીમાં નાખી દીધું લસણ, અને આ છે ને ઘીમાં તળવાનું સમજી દો, ને ધીમા તપે, બળી ન જવું જોઈએ. લસણ તરત બળી જાય એટલે આપણે ધીમા તપે ને જરાક કલર બદલે એટલું કરશું. ને આની અંદર કાંઈ જ નથી નાખવાનું, બહુ જ મસ્ત લાગે ખીચડીમાંનો ટેસ્ટ બહુ સારો લાગે. ખીચડીમાં સિંગ તેલ સાથે ખાતા હો તો સિંગ તેલમાં વઘારવાનું, તલનું તેલ ખાતા હો તો તલના તેલ સાથે વઘારવાનું. અમે ઘી સાથે કાંઈ છે એટલે ઘીમાં નાખ્યું છે. સેજ કલર બદલશે એટલે નાખશું મરચાં અંદર. હા, સેજ કલર બદલવા માંડ્યો છે ને, એટલે હવે એની અંદર નાખી દઈ થોડું ટેસ્ટ પૂરતું નમક. દગાવી જો કલર બદલવા માંડ્યો છે. સગડી બિલકુલ ધીમી, કારણ કે બળી ન જાય આપણે જોવાનું છે. આટલાક નાખું છું તીખા મરચાં. તમે ઘરમાં જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. આ 120 થઈ ગયું આનું શાક તૈયાર, અને ખીચડીમાં મિક્સ કરીને ખાવાનું. તો હું આજે એટલા લાલ મરચાં નાખી દઈશું, કશ્મીરી મરચાં. આ રીતે તમે કરી જોજો અને ખાજો, કેટલો જોરદાર ટેસ્ટ લાગે છે, તમે પણ મને કહેશો. તો જુઓ સરસ થઈ ગયા મિક્સ. તો જમી લઈ. આ શાક છે ખીચડી સાથે, બાજરા કે જુવાર મકાઈના રોટલા સાથે બહુ જ મજા આવે, બહુ જ.
તો આપણે આજે બાજરાનો રોટલો, ખીચડી અને લસણનું શાક ખાશું. તો મિત્રો જમવાનું પતી ગયું ને ઠંડી લાગે છે, બહુ ઠંડી લાગે છે. દેખાય છે આજે એનામાં શિયાળો દેખાવા માંડ્યો છે. અહીં વિડીયોનું કરશું એની કાલે મળું છું બીજા સરસ મજાના વિડીયો સાથે. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સૂકા લસણનું શાક એક વખત જરૂર બનાવી જોઈએ. સૂકા લસણનું શાક એકવાર જરૂરથી કરજો અને ખાજો, ખરેખર મજા આવશે. તો આ વાત સાથે જ વિડીયોનું કરું છું એની કાલે મળું છું સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય. જય દ્વારકાધીશ. માગો પીસ આપે એ બેઠા છે ને એટલે મેં પેલું જલ્દી દ્વારકાધીશ કહી દીધું, હરિઓમ ને બદલે હરિઓમ.